નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રેલિંગ રોડ ઉપર થોડા દિવસે હત્યા થયાની ઘટના સામે આવી છે। એક શખ્સને ધારદાર હત્યાના ગામા રીતેની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાના પગલે કારજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક શખ્સનો મુદ્દે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અમદાવાદના કાલુપુર અને લાલ દરવાજાને જોડતા સૌથી વ્યસ્ત એવા રિલીફ રોડ પર બનાવ બન્યો છે। ભીડભાડવાળા જાહેર રસ્તા પર જ એક વ્યક્તિ પર હુમલાખોરે તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। થોડા દિવસે થયેલા ખૂની ખેલના પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ઘટના અંગે કારજ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યા મુજબ આજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ કારજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રિલીફ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે। જેની જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરણજરા વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી છે, જેની ઉંમર 25 વર્ષ છે અને તે આટેશ્વરના પોખરા વિસ્તારનો રહેવાસી છે। કોઈ સમયે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મૃત્યુ નિપજાઈ હોવાની હકીકત અમને જાણવા મળી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।